વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો। એબીવીપી દ્વારા જણાવાયું હતું કે યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી 300 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને બહાર કાઢવામાં આવ્યા છે। હોસ્ટેલનું ઇનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ બહાર કાઢવામાં આવ્યા છે। જો કે વિદ્યાર્થીઓએ પીજીની હોસ્ટેલમાં 1 મહિનાનું માત્ર 8,000 ફીસ છે, જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલનું 6 મહિનાની રૂપિયા 3600 ફીસ છે, જેથી આ બાબત યોગ્ય ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના વીસીને રજૂઆત કરાઈ હતી। નમસ્તે, મારું નામ શુભમ સિંહ છે। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીના અધ્યક્ષની જવાબદારી છે। આ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા નિર્ણય લઈને વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવેલા છે। આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે। અહીંયા વિદ્યાર્થીઓ 6 મહિનાના 3600 ભરીને ફીસ રહેતા હતા અને યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીઓને એવું મજબૂર કરી દીધા છે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીથી એડમિશન કેન્સલ કરાવે, નહીં તો 6 મહિનાની જગ્યા 1 મહિનાની પીજીમાં 8,000 ભરીને રહેશે। એવું આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે। અહીંયાના વિદ્યાર્થી એટલા કેપેબલ નથી કે તે 1 મહિનાના 8,000 ભરીને પીજીમાં રહે, તો વિદ્યાર્થીઓને મજબૂર કરવામાં આવે છે કે વિદ્યાર્થી યુનિવર્સિટીના એડમિશન કેન્સલ કરાવે અને વિદ્યાર્થીઓ ઘરે વાપસી કરી લે। તો આ યુનિવર્સિટી પ્રશાસનની માનસિકતા દેખાવે છે। અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રૂમ નહીં આપશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।